ગુજરાતના રાજકારણમાં અત્યારે હાલ ગરમાવો આવ્યો છે, કારણ કે ગુજરાતમાં આગામી દિવસોમાં બે પેટા ચૂંટણી આવી રહી છે, વિસાવદર અને કડી. વિસાવદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, પરંતુ ક્યાંક ગોપાલ ઇટાલિયાનો એક એવો સોશિયલ મીડિયામાં વિડીયો સામે આવ્યો છે જેના કારણે ફરી એક વખત ગોપાલ ઇટાલિયા ચર્ચામાં આવ્યા છે. શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગોપાલ ઇટાલિયા દ્વારા એક સોશિયલ મીડિયામાં વિડીયો મૂકવામાં આવ્યો છે અને ખાસ કરીને આની અંદર કહેવામાં આવ્યું છે કે તમે લોકો મને આર્થિક સહાય આપો. એટલે ખાસ કરીને આની સામાન્ય ભાષામાં ક્રાઉડ ફંડિંગ પણ કહેવામાં આવે છે. આની પહેલાની ચૂંટણી વિશેની જો વાત કરવામાં આવે તો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે, તેમને પણ આવી જ રીતે ક્રાઉડ ફંડિંગ માંગ્યું હતું ને એની પહેલા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર છે, તેમના દ્વારા પણ ક્યાંક આવું ક્રાઉડ ફંડિંગ માંગવામાં આવ્યું હતું. અને હવે ગોપાલ ઇટાલિયાએ પણ પોતાના સોશિયલ મીડિયામાં ક્રાઉડ ફંડિંગ માંગતો એક વિડીયો છે તેને વાયરલ કર્યો છે. સૌથી પહેલા તો આ વિષયને લઈને ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ. નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી હું ઉમેદવાર છું. સાથીઓ, હું એક સામાન્ય પરિવારમાંથી આવતો ખેડૂત પુત્ર છું. તમે બધા જ મારા વિશે જાણો છો કે હું એક સાધારણ પરિવારનો વ્યક્તિ છું, પણ મારી હિંમત, આવડત અને બુદ્ધિ ક્ષમતાથી હું સત્તામાં બેઠેલા લોકોની સામે લડાઈ લડી રહ્યો છું. રાજનીતિમાં આવવાનું મારું લક્ષ્ય એક અને એક માત્ર એટલું જ છે કે છેવાડાના માણસને મદદરૂપ કેમ બની શકાય, નાના માણસને કેવી રીતે ઉપયોગી બની શકાય, એ લક્ષ્ય સાથે હું રાજનીતિમાં આવ્યો છું. મારી પાસે તમારા આશીર્વાદ અને પ્રેમ સિવાય કશું છે નહીં. મારી સામેની પાર્ટી પાસે ધનબળ છે, બાહુબળ છે, પોલીસનું બળ છે, ગુંડાઓનું બળ છે, તમામ પ્રકારની તાકાત મારી સામેના ઉમેદવારને સામેની પાર્ટી પાસે છે. હું તમારી પાસે હાથ લંબાવું છું કે આપ તમામ મિત્રો તમારી જે કાંઈ પણ ક્ષમતા હોય, યથાશક્તિ આર્થિક યોગદાન જો તમે મને આ ચૂંટણીમાં આપશો તો મારી હિંમત વધશે, મારું મનોબળ વધશે અને રાજનીતિની અંદર હું સ્વચ્છ રાજનીતિ માટે વધુને વધુ તાકાતથી લડી શકીશ. તો હું આપ સૌ પાસે આશા રાખું છું કે આપ સૌ આપની યથાશક્તિ યોગદાન અને નીચેની લિંક ઉપર QR કોડ સ્કેન કરીને તમે મને મદદરૂપ બનશો. જય કિસાન, જય ગુજરાત. એટલે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે મારી સામેવાળી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાસે પૂરતું ભંડોળ છે, પરંતુ મારી પાસે પૂરતું ભંડોળ નથી. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું, એટલા જ માટે થઈને તેમને ક્યાંક આર્થિક સહાય છે એનો પણ એક QR કોડ છે તેને શેર કર્યો છે. આની પાછળનું એક સીધું જ કારણ હોય છે. જો વાત કરવામાં આવે કે કોઈ પણ વ્યક્તિ આવી રીતે ક્રાઉડ ફંડિંગની માંગ કરતું હોય છે તો તેના દ્વારા એવું નક્કી કરી દેવામાં આવે છે, એટલે કે જેટલા પણ લોકો ક્યાં તો તમને પૈસા આપે છે, QR કોડ થકી પૈસા આપે છે, એ દરેક વોટ છે તે તેના એક સમય માટે નક્કી થઈ જતા હોય છે. એવું પણ આની પાછળનું ક્યાંક કારણ હોય છે. ને જે પ્રમાણે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે ગેનીબેન ઠાકોર છે કોંગ્રેસના, તેની સાથે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે, એ લોકો પણ ક્યાંક આવી જ રીતે જીત્યા હતા. ગેનીબેન ઠાકોરે જે સમયે ક્રાઉડ ફંડિંગ કર્યું હતું એ સમયે તેમને પહેલેથી જ દાવો કરી દીધો હતો કે તે આ બેઠક ઉપર જીતે છે, અને ક્યાંક હવે ગોપાલ ઇટાલિયા છે તે પણ આ રસ્તે જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. અને તેમના દ્વારા પણ આવી જ રીતે એક સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવામાં આવ્યો છે અને એની અંદર ક્રાઉડ ફંડિંગ વિશેની વાત કરવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.